પાર્લે બિસ્કિટમાં આવતી નાની છોકરી કોણ છે? મિત્રો, આપણે નાસ્તામાં અથવા નાની નાની ભૂખ મટાડવા માટે બિસ્કિટ કે ચિપ્સ ખાતા હોઈએ છીએ અને વધુ પડતા લોકોને બિસ્કિટ ખાવા પસંદ હોય છે. અને આજે આ બધી વસ્તુને પાછળ છોડીને આગળ આવ્યું છે પાર્લેજી. પાર્લેજી વર્ષોથી સૌનું મનપસંદ અને સસ્તું પણ છે. પરંતુ શું તમે જાણો છો કે પેકેટમાં છપાયેલી આ નાનકડી છોકરી કેવડી થઈ ગઈ છે અને આ જે કેવી દેખાય છે? જો ન જાણતા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. મિત્રો, તમે બધા જ જાણો છો કે તમે અને હું બાળપણથી જ પાર્લેજી ખાતા આવીએ છીએ. તેમ છતાં આની ઘણી એવી જાણકારી છે જે આપણી પાસે નથી. જેમ કે પાર્લેજી એક ભારતીય કંપની છે અને આની શરૂઆત અંગ્રેજોના જમાનામાં જ થઈ ગઈ હતી. મુંબઈના એક મિલ પાંડે ચૌહાણ પરિવારે 1929માં આ કંપનીની શરૂઆત કરી હતી અને બજારમાં અંગ્રેજી બિસ્કિટની લોકપ્રિયતા જોઈ પાર્લેજીએ પણ 1941માં બિસ્કિટ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. સસ્તું અને સ્વાદિષ્ટ હોવાથી ખૂબ લોકપ્રિય પણ થયું અને આઝાદી માટે લડતા સૈનિકોને પણ પાર્લેજી ખૂબ પસંદ આવ્યા હતા. તો એવો પ્રશ્ન થાય છે કે આ પેકેટમાં છોકરી કોણ છે? મિત્રો, આ છોકરી આજે ખૂબ મોટી થઈ ગઈ છે. આ છોકરીનું નામ છે નીરુ દાસ પટેલ. નીરુ નાગપુરની રહેવાસી છે અને મિત્રો, જ્યારે નીરુ 4 વર્ષની હતી ત્યારે તેના પપ્પાએ આ ફોટો પાર્લેજીને મોકલ્યો હતો. એમની ફોટો સિલેક્ટ થઈ ગઈ હતી અને ત્યારથી આજ સુધી આ જ ફોટો જ ચાલતો આવે છે. અને તમારી જાણકારી માટે જણાવી દઉં કે નીરુ આજે વૃદ્ધ થઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો. ભારતના ઇતિહાસમાં આ પહેલી કંપની છે જેણે ઘણા વર્ષોથી એકને એક ફોટો રાખ્યો. તો મિત્રો, તમે પણ પાર્લેજી બાળપણમાં ખાધા હોય તો મને કમેન્ટ કરી જરૂર કહો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.